આજે છે ગુરુ પૂનમ, તો બધાયને હાર્દિક શુભકામનાએ ગુરુ પૂનમની. તો વાત કરવી છે મારે મારા નાનપણના ગુરુજીની, જે લાલદાસ બાપુ છે લીંબડીના. અને ઘણા એને અત્યારે ત્યાં બહુ મોટું મંદિર છે અને અત્યારે એનું નામ લલિત કિશોર છે. તો ઘણા એ નામથી પણ ઓળખે છે, પણ અમારે ગામમાં તો બહુ વર્ષો પહેલાં આવેલા ત્યારે એનું નામ લાલદાસ બાપુ જ હતું. તો અમે એને હજી લાલદાસ બાપુ જ કહીએ છીએ. તો ખૂબ એવા સારા ગુરુ છે જે ક્યારેય કોઈને નહીં મળ્યા હોય. તો મારા પપ્પાને ત્યાં અમે નાના હતા ત્યારે ગુરુજી ત્યાં આવેલા અને અમે ગુરુ એને કરેલા, એટલે કે મારા પપ્પાને એને કરેલા. તો અમે સાથે જ આવી ગયા. તો એવા ગુરુ મને એમ થતું હતું મને ક્યારે મળે, સાસરે આવ્યા પછી ક્યાંય મને એવા ગુરુ મળ્યા નહીં. મારા લગ્ન થયા અને 18 વર્ષ થયા અને અહીંયા તો અમારે કોઈ ગુરુજી જ નહોતા. તો અહીંયા મેં મારા એને કીધું કે આપણે કોઈ ગુરુ જ નથી, તો આપણે જે મારા પિયરમાં ગુરુ છે લાલદાસ બાપુ, આપણે એને ગુરુજી કરી લઈએ. તો મારા એ કહેતા હતા કે આપણે પહેલાં એક ગુરુ હતા પણ એટલા ટાઈમથી આવ્યા જ નથી, તો આપણે પહેલાં તો ગુરુ હતા જ અને આમે હજી ગુરુજી કહેવાય. તો મેં એને કીધું કે કેવા ગુરુજી, કે આટલા વર્ષો થયા, મારા લગ્નને 18 વર્ષ થયા, મેં હજી એને જોયા નથી. તો એ ગુરુજી ન કહેવાય. ગુરુજી એને કહેવાય કે એને ભક્તોની ચિંતા હોય, એને કંઈ પણ કષ્ટી પડે તો હર ઘડીએ ત્યાં આવીને ઊભા રહે, એને ગુરુ કહેવાય. તો એવા છે આ મારા લાલદાસ બાપુ. તો ગયા વર્ષે મેં મારા એને કીધું કે ચાલો આપણે એને ગુરુજી કરી લઈએ. અને દર વર્ષે એ ગુરુજી આવે છે સુરતમાં એના ભક્તોને મળવા માટે. તો ગયા વર્ષે આવ્યા તો અમે લોકો ત્યાં ગયા અને પછી અમે એને ગુરુ ધારણ કરી લીધા. તો ખૂબ એવા સારા ગુરુ છે જે મને મળી ગયા અને હું ધન્ય થઈ ગઈ. તો મને એ ગુરુ લગ્ન પછીના 17 વર્ષે મળ્યા. મેં ખૂબ રાહ જોઈ છે એ ગુરુજીની, કારણ કે મને અંતરાત્માથી એમ હતું કે મને એવા ગુરુજી ક્યારે મળશે. કારણ કે પિયરમાં તો મેં એને 22 વર્ષ સુધી, મારા 22મા વર્ષે લગ્ન થયા, 22 વર્ષ સુધી મેં એને જ જોયા હતા અને એને જ મારા ગુરુજી માન્યા હતા. અને દર વર્ષે અમારા ગામમાં આવતા હતા, એટલે સત્સંગ કથા બધું જ કરતા હતા અને હું એને જ ગુરુ માનતી હતી. અને સાસરે આવી તો મને કોઈ ગુરુ જ નહીં મળ્યા. તો બસ મારા લગ્નને 17 વર્ષ પછી મેં પાછા એ જ ગુરુ પામી લીધા અને આજ મને ખૂબ હરખ થાય છે. પણ આજે હું એને મળવા નથી ગઈ, પણ જ્યારે આ સુરતમાં હમણાં આવવાના છે ત્યારે હું એને ચોક્કસથી મળવા જાશ. તો મને એ વાતનો આનંદ થયો કે મને મારા ગુરુજી મળી ગયા નાનપણના. તો તમારે કોઈ ગુરુજી છે કે નહીં, કે હજી સુધી કર્યા છે કે નથી કર્યા, કે કોઈ ગુરુજી છે તો એનું નામ મને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.